ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે નવી રેસીપી બનાવશું. એમાં જોશું આપણે મેગી ઢોકળા કેવી રીતે બનાવવા તેનું આપણે જોશું. બાળકોને ગમે, મોટાને ગમે, બે રીતે આપણે ઢોકળા બનાવશું. તો આપણે ઢોકળા બનાવવા માટે 2 વાટકી આપણે ચોખા લીધા છે, 1 વાટકી આપણે ચણાની દાળ લીધી છે, 1 વાટકી આપણે અડદની દાળ લીધી છે. આપણે ઘરમાં ગમે એ વાટકી હોય તેનું સેટ કરવાનું. વાટકી જ 1 વાટકી આપણે ચણાની દાળ લીધી હોય તો એટલા ડબલ ચોખા આપણે લેવાના. એમાં ઓછા આંચકા થશે તો દાળ વધી જશે, તો સરસ એકદમ પોચા ઢોકળા થશે નહીં. એટલે અડદની દાળ છે તેનો ટેસ્ટ સરસ આવે એટલા માટે આપણે એક અડદની દાળ પણ નાખીએ છીએ. તો હવે આપણે એને બધું મિક્સ કરી અને એ ધોઈ લેશું. તો પહેલાં નાખી અને આપણે ધોઈ લેશું. અને ધોઈ આપણે 3-4 પાણી ધોઈ અને પછી એને પલાળી દઈશું. તો હવે પાણી કાઢી લઈશું. આપણે 3 થી 4 પાણી આપણે ધોઈ નાખ્યા છે. તે ધોઈ સરસ એકદમ ચોખ્ખા થઈ ગયા છે. એટલે બધું ક્ષાર ઉપરું હોય એ બધું ક્ષાર નીકળી ગયું છે. એટલે હવે આપણે પલાળવા માટે આપણે શું કરશું તો કે 2 થાળી આપણે એમાં પાણી નાખશું. જેટલા ચોખા લીધા હોય એટલું ડબલ આપણે એમાં પાણી નાખવાનું. 2 થાળી આપણે પાણી, 1 થાળી ચોખા હતા એટલે આપણે ડબલ પાણી નાખી અને પલાળવા રાખ્યું છે. તો એને આપણે 4 થી 5 કલાક આપણે પલાળવું જોઈએ. અને 5 થી 6 કલાક થઈ જાય તો પણ ચાલે. એટલે આપણે હવે પલાળવા મૂકી દઈશું. તો આપણે 4 થી 5 કલાક થઈ ગઈ છે. તો સરસ મજાનો એકદમ દાળ ને ચોખા પલળી ગયા છે. તે આપણે બધા સરસ દેખાય છે. તો આપણે હવે થોડું થોડું કરી અને આપણે 2 વખત નાખી અને પીસી લઈશું. આપણે નાનો ગ્લાસ ભર્યો છાશનો તે આપણે થોડીક એમાં નાખશું. આપણે સરસ હવે પીસાઈ ગયું છે. આપણે બહુ જાડું અને નહીં, ઝીણો નહીં, એવી રીતે આપણે કરકરું રાખશું. એટલે ઢોકળા એકદમ સરસ થાય અને પોચા થાય. એટલા માટે આપણે હવે એક બાઉલમાં કાઢી લઈશું. તે બીજું છે એ પણ આપણે એવી રીતે પીસી નાખશું. પછી મિક્સ કરી નાખશું. આપણે સરસ પીસાઈને એકદમ એક સરસ થઈ ગયું છે. ને આપણે થોડા દાણા રાખ્યા છે. એટલે આપણે સરસ એકદમ પોલા થાય ને એટલા માટે આપણે ચણાની દાળ છે તેમાં એક ઝીણી રાખી દીધી છે. એટલે એકદમ સરસ થાય. આથો લેવા માટે આપણે થોડોક મેથીના દાણા નાખશું. અડધી ચમચી આપણે હળદર લીધી છે. સ્વાદ અનુસાર આપણે નિમક નાખશું. અને આપણે એને બધું મિક્સ કરી નાખશું. અને જેટલું વધારે આપણે પલાળીએ ને એ માથું સરસ આવે. આ જો આખી રાત આપણે પલાળવા દઈશું તો એકદમ સરસ આથો આવી જશે અને બધું સરસ પાણી શોષાઈ જશે અને એકદમ સરસ ઘટ થઈ જશે. તો આપણે હવે એને 5 થી 6 કલાક આપણે એને પલાળવા દઈશું. હાલો આપણે જોઈશું ઢોકળાનો આથો આવી ગયો છે. સરસ મજાનો આથો આવી ગયેલો છે. આપણે તો આપણે એને ઝીણકા લાવશું. એકદમ સરસ ફૂલાઈ ગયેલો છે આથો. 1 ચમચી આપણે તેલ નાખશું ને 1 ચમચી આપણે ખાવાનો સોડા લીધો છે. એક સરસ મજાનો એકદમ હલાવી લેશું. સરસ એકદમ હલાવાઈ ગયું, સરસ થઈ ગયું છે. એકદમ ફીણ વળી ગયા છે. તો હવે આપણે એને એક બાજુ મૂકી અને આપણે મેગી બનાવી લેશું. આપણે 1 પેકેટ આપણે મેગી લીધું છે. એ સાથે આપણે મસાલો છે. એના માટે 1 ડુંગળી કાપી છે, 1 ટમેટું કાપેલું છે અને લીમડાના 5-6 પાન લીધા છે અને આદુ ખમણીને લીધું છે અને મીઠું છે અને 1 ચમચી આપણે તેલ લેશું. તો હવે આપણે તેલ મૂકી અને મેગીનો વઘાર કરી લેશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી આપણે એમાં હિંગ અને 5-6 આપણે લીમડાના પાંદડા નાખશું. આપણે એમાં ડુંગળી નાખશું. ડુંગળીને થોડીક આપણે સાતળી લેશું. થોડીક વાર આપણે હલાવશું. કલર બહુ ચેન્જ નહીં કરીએ. ધીમે ધીમે એને ફેરવી રાખશું. ડુંગળીથી એકદમ સરસ ટેસ્ટ આવે એટલા માટે આપણે ડુંગળીનો ઉપયોગ અહીં કર્યો છે. થોડીક બદામી કલર જેવા થઈ ગઈ છે. ટમેટું કાપેલું છે તે આપણે એમાં નાખી દઈશું. અને 1 ચમચી આપણે મીઠું નાખી દઈશું. ટમેટું છે તે એકદમ ગળી જાય. ધીમા ગેસે એકદમ હલાવ્યા રાખશું. એટલે નીચે દાજી ન જાય એટલા માટે આપણે હલાવશું. ટમેટે સરસ એકદમ
ગળી જવા આવ્યા છે, સરસ એકદમ પોચા પડી ગયા છે. તો આપણે હવે એમાં થોડુંક આપણે પાણી નાખી દઈશું. એટલે આપણે મેગી છે 1 ગ્લાસ આપણે એમાં પાણી નાખી દઈશું. એટલે મેગીને આપણે બાફવી ન પડે. એટલે પાણી ગરમ થઈ જાય, ઉકળી જાય એટલે આપણે એમાં મેગી નાખી દઈશું. એટલે વઘારે થઈ જાય અને બફાઈ પણ જાય, એટલે અલગથી પણ બાફવી ન પડે. આદું છે તેમાં નાખી દઈશું. મેગી મસાલો છે તે પણ આપણે એમાં 1 પેકેટ નાખી દઈશું. પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો મેગીને આપણે ધીમે થોડા કટકા કરી અને આપણે નાખી દઈશું. છેક 2 મિનિટ આપણે એને રહેવા દઈશું. એકદમ સરસ થઈ જશે. બધું પાણી ભરે ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. મેગી પણ બફાઈ જવા આવી છે. 2 મિનિટ રહેવા દઈશું એટલે સરસ એકદમ એકરસ થઈ જશે. મેગી બફાઈ ગઈ છે અને આપણે હવે થોડી કોથમરીમાં નાખી દઈશું. અને હલાવી અને આપણે પછી નીચે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું. મેગી તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે મેગી ઢોકળા મૂકવા માટે આપણે કાટકીમાં તેલ લગાવી લઈશું. એટલે માપે તેલ લગાવશું. વધારે તેલ હશે તોય પણ ઢોકળા છે તે બહુ સરસ ફૂલશે નહીં, એટલા માટે આપણે મીડિયમ આપણે તેલ લગાવ્યું છે. હવે એમાં મેગી ભરી લઈશું. જાજી નહીં ભરીએ, જાજી ભરીએ તો આપણે ઢોકળાનું છે આથો તે એમાં બરાબર સમાય નહીં, એટલે આપણે થોડી મેગી ભરી અને મેગી ઢોકળા બનાવી લઈશું. બધામાં આપણે એવી રીતે બધામાં થોડી ભરી લઈશું. બેટકમાં મેગી ભરાઈ ગઈ છે. તો હવે આપણે બધામાં હાથે પણ નાખી લઈશું. થોડું આપણે નાખશું એટલે બહુ ઉપર ફૂલાય અને ઉપર આવી જશે, એટલા માટે આપણે બહુ જાજુ આપણે નથી નાખતા, મીડિયમ આપણે નાખશું. ચટણી ખાતા હોય, બધા તીખું ખાતા હોય તો આપણે ઉપરથી આપણે ચટણી પણ નાખી શકાય છે. પણ અમે તીખું નથી ખાતા એટલે અમે ચટણીનો અમે ઉપયોગ નથી કરતા. ચટણી છે, તીખાની ભૂકી છે, આ બધી રીતે નાખી શકાય. એમ શેકેલ જીરું હોય પણ તે પણ નાખી શકાય. પહેલેથી જ આપણે ઢોકળી મૂકી દીધું હતું એટલે પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં વાટકી છે તે ગોઠવી દઈશું. એને પાછું પેક કરી અને 10 થી 12 મિનિટ આપણે એને રહેવા દઈશું. 2 ગાંઠી લસણ આપણે ફોલીને તૈયાર કરેલું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. 3 ચમચી આપણે એમાં ચટણી નાખશું ને 1 ચમચી આપણે પાણી નાખશું. હવે આને આપણે પીસી નાખશું. આપણે ઢોકળા માટે સાથે ખાવા માટેની ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આને આપણે પણ વઘાર કરી નાખશું. તો બરાબર સરસ પીસાઈ ગઈ છે ડુંગળી. આપણે ચટણી વઘારવા માટે આપણે 1 પાવરું તેલ લીધું છે. તો હવે તેલ આપણું પણ ગરમ થઈ ગયું છે. તો એમાં પહેલાં આપણે ગોળ નાખશું. 1 ચમચી આપણે ગોળ નાખશું. ચટણી છે તે આપણે એમાં નાખી દઈશું. ગેસ છે તે થોડોક આપણે ધીમો કરી નાખીશું. વઘારી સરસ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને ઉતારી લઈશું. હવે આપણે 10 થી 12 મિનિટ થઈ ગઈ છે. તો ઢોકળા રેડી થઈ ગયા હશે. આપણે જોઈ લઈશું. એટલે પહેલાં છરી ભરાવીને જોઈએ તો છરી આપણી કોરી જ છે એટલે ઢોકળા તૈયાર છે. તો આપણે એને કાઢી લઈશું. કાઢ્યા પછી આપણે 2 મિનિટ એને ઠંડા થવા દઈશું. તો હવે આપણે ઢોકળા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એને એમાં કાઢી લઈશું. તો આપણે હવે છરીની મદદ લઈ અને તેને આપણે ઉખેડી લઈશું. વાવ, આપણે ઢોકળા તો સરસ મજાના રેડી થઈ ગયા છે. તો આ મેગી ઢોકળા તમે પણ આ જોઈ અને તમે પણ મેગી ઢોકળા બનાવજો. બાળકોને ભાવશે, મોટાને નાના બધાને ભાવશે, એટલા માટે આપણે ઢોકળા બનાવ્યા છે. સરસ મજાના ઢોકળા તમે પણ બનાવજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો.